પુરુષોત્તમ પૂર્ણ બ્રહ્મ પ્રગટિયા જગતની મોજાર. પુરુષોત્તમ પૂર્ણ બ્રહ્મ પ્રગટિયા જગ મોજાર. સદગુરુ રૂપે શોભતા જિજ્ઞાસુની ગ્રહવા બાય. સદગુરુ રૂપે શોભતા જિજ્ઞાસુની ગ્રહવા બાય. અધમ જનને ઉગારવા પાવન પગલા સાર. આ ભવસાગરથી તારવા જેને જરીએ ન લાગે વાર. ભવસાગરથી તારતા જેને જરીએ ન લાગે વાર. દર્શન કરતા દોષ ટળે પરસતા પાવન થાય. નિજાનંદ સુખ ઉપજે આવરણ વિદ્યા ના જાય. નિજાનંદ સુખ ઉપજે આવરણ વિદ્યા ના જાય. તીર્થના તીર્થ સદગુરુ શબ્દેવન કે દેવ. ધન્ય ધન્ય એ નર નારીને કરે મન વચન કર્મે ગુરુની સેવ. ધન્ય ધન્ય એ નર નારીને મન વચન કર્મે કરે ગુરુની સેવ. અખાય વિશળ પદના દાતા સદગુરુ સોઈ. કાળજાળ આવે નહીં જન્મ મરણ ન હોય. કાળજાળ આવે નહીં એને જન્મ મરણ ન હોય. ઓ પૂરણ પરમાર્થી સદગુરુ મારા મહિમા કિસ વિધ ગાવું. ગુરુનો મહિમા કિસ વિધ ગાવું. હે દીદી प्रेम नगर में जब विराजे ज्ञान निवेशे मौजू. ए दीदी प्रेम नगर में जब विराजे ज्ञान निवेशे मौजू. ए दीदी જ્યાં બેસે ત્યાં આનંદયો સવ
વસે ત્યાં આનંદ ઓસવ વૈકુંઠિયા પવસાયું પૂર્ણ પરમાર્થી સદગુરુ મારા મહિમા કિસ ગીત ગાવું ગુરુનો મહિમા કિસ ગીત ગાવું સૂર્ય પ્રકાશી ગણો છે અસ્તથીએ કરે અંધારું સૂર્ય ઘણો પ્રકાશી અસ્તથીએ અંધારું સદગુરુ નામ સૂર્ય પ્રકાશે સદગુરુ નામ સૂર્ય પ્રકાશે અખંડ ભયે અંજવાળો પૂર્ણ પરમાર્થી સદગુરુ મેરા મહિમા કિસ ગીત ગાવું ગુરુનો મહિમા કિસ ગીત ગાવું મેઘ ઘણો છે પરમાર્થી એને પણ ખાલી ભાળો મેઘ ઘણો છે પરમાર્થી એને પણ ખાલી ભાળો સદગુરુ તો સદાઈ ભરપૂર સદગુરુ તો સદાઈ ભરપૂર ઉપમા તે શું આપું સદગુરુ ભાઈ સદાઈ ભરપૂર ઉપમા તે શું આપું પૂર્ણ પરમાર્થી સદગુરુ મેરા મહિમા કિસ ગીત ગાવું ગુરુનો મહિમા કિસ ગીત ગાવું અમૃતની ઉપમા દેવી કેવું અમૃત જેવું અમૃતની ઉપમા દેવી કેવું અમૃત જેવું
સદગુરુના મહિમા તોલે સદગુરુના મહિમા તોલે કઈ વસ્તુને હું લાવું હેજી ચાર વેદ મૂળ નામ યનામી ગુરુ પ્રતાપે પાવું હેજી ચાર વેદ મૂળ નામ યનામી ગુરુ પ્રતાપે પાવું દાસ લાભો ગુરુ જ્ઞાન ગંગામાં નિર્મળ સ્વરૂપે નાવું હેજી પૂર્ણ પરમાર્થી સદગુરુ મારા મહિમા કિસ બીદ ગાવું ગુરુનો મહિમા કિસ બીદ ગાવું હેજી શાસ્ત્રો અને અનુભવી મહાપુરુષોના મત પ્રમાણે એમ કહેવાય છે કે ગંગાજી પાપને ધોવે અને ચંદ્રમાં દિવસમાં તમે અકળાઈ ગયા હોય તો રાત્રિનો અંબી આપી અને તાપમાંથી તમને શીતળતા આપે અને અમી આપીને વનસ્પતિ માત્રને ચંદ્રમાં વધારે ચંદ્રમાં અમી આપે અને તાપને નિવારે અને કલ્પવૃક્ષ છે એ આપણી ઈચ્છા પ્રમાણેનું ફળ આપે. તો ગંગાજી, ચંદ્રમા અને કલ્પવૃક્ષ ત્રણેયનું એક જ સદગુરુ કામ કરી દે. સદગુરુ એક જ ત્રણેયનું કામ કરી દે. સદગુરુની જ્ઞાન ગંગામાં નાવ એટલે તમારું મન નિર્મળ થાય. ગંગાજી પાપને ધોવે છે અને શરીરના મેલને ધોવે છે. સદગુરુની જ્ઞાન ગંગા આપણા પાપને ધોવે છે અને મનને ધોવે છે. ગંગાજીમાં પાપ ધોવાય છે પણ મન નથી ધોવાતો એટલે પાપ પાસા થવાનો સંભવ છે. એટલે ગંગાજી કરતા મોટો પરમારથ હરિગુરુ સંત કરે છે. મનની મલિનતા દૂર થાય એ જ મોટો પરમારથ ને. કારણ કે મનના અજ્ઞાને જીવ દુઃખી થાય છે. મનના અજ્ઞાને જ રો રો નરકની અંદર જીવ પડે છે. એ મનનો મેલ ધોઈ દે એ સદગુરુનો પરમારથ કેવડો. અને મન છે એ કોઈ હાથમાં પકડવાની વસ્તુ નથી કે પકડીને ધોઈ નાખીએ. તમે તમારા મનને સંપૂર્ણ રીતે જાણી શક્યા નથી. એ મનને સદગુરુ ધોઈ દે ભલામણા, એનો ઉપકાર તો જોવો. આપણે આપણા મનને સંપૂર્ણ રીતે સમજી શકતા નથી એટલે તો આપણે ખાડામાં નાખી ત્યાં સુધી આપણને ખબર નથી પડતી. આવા મલિન મનની મલિનતા મહાપુરુષોની જ્ઞાન ગંગાની અંદર ધોવાય છે. અને મન ધોવાઈ ગયું એટલે પાપ ધોવાઈ જ ગયા, કાંઈ પૂછવા પણ નહીં. મનની શુદ્ધિ થઈ એટલે પાપની શુદ્ધિ થઈ ગઈ. તો ગંગાજી કરતા પણ મોટો ઉપકાર સંતોની જ્ઞાન ગંગા કરે છે. ચંદ્રમાં દિવસના અકળાઈ ગયા હોય તો અમી આપીને રાત્રિના સમયે આપણા શરીરને ઠંડક આપે, શીતળતા આપે. આ બાહિરના તાપમાંથી ચંદ્રમા નિવૃત્તિ આપે. પણ હૈયામાં જે હોળિયું બળે છે ને બાપુ, જે ત્રિવિધિના તાપની આધિ વ્યાધિ ને ઉપાધિ, આ ત્રિવિધિના તાપનું નિવારણ
સદગુરુની કૃપાથી થાય. હૈયામાં ઓળી ખાંતીલો ખડકી ગયો, જાળું લાગી પિંજરિયા મોજાર, જપે નહીં જાળું આ અગ્નિને કેમ ઓલું. કોઈ હિસાબે આ મનની ત્રિવિધિના તાપની જ્વાળાઓ બુજાતી નથી, અને આધિવ્યાધિને આ ત્રિવિધિના તાપની અંદર જીવ માત્ર સબળી રહ્યો છે, બળી રહ્યો છે. આ ત્રિવિધિના તાપનું નિવારણ સદગુરુની કૃપાથી થાય. જંજાળી જીવડા બાપુ ગુરુ શરણ સેવીને શાંત થઈ ગયા, શાંત થઈ ગયા. જેને એટલો બધો મોહ ને એટલી બધી માયાજાળ હતી, શાંત થઈ ગયા. તમે વિચાર કરો કે કુંભારાણાને 1500 રાણીઓ, કેવડો જંજાળી જીવડો, કેટલો મોહમાં ફસાયેલો, એવી વ્યક્તિ એના ત્રિવિધિના તાપનું નિવારણ થયું હોય તો ગુરુની કૃપાથી કે નહીં? ગુરુની કૃપાથી બધોય મોહ છોડી દીધો અને જમાવટ તો થઈ, પણ થાવાવાળી થઈ. 1500 રાણીને એમ થયું કે આને શું થઈ ગયું, કયો વળગાળ લાગુ પડ્યો, કે રાજ સામે ધ્યાન નહીં, સગા સંબંધી સામે ધ્યાન નહીં, બીજી ક્યાંય ધ્યાન નહીં, અને આ તંબુરામાં જમાવટ કરી દીધી. આ તાપ ઠેરો હોય છે તો ને, તાપ ઠેરો હોય છે તો ને. તાપ ન ઠેરો હોય ને તો સત્સંગમાં બેઠા બેઠા આપણે આપણા ઘરના વિચાર આવે, બીજી કલ્પનાઓ થાય કે ઓલા કામનું શું થયું છે, ઓલા કામનું શું થયું છે. નાનો તાપ ઠરી ગયો. એટલે ત્રિવિધિના તાપનું નિવારણ સદગુરુની કૃપાથી થાય છે. એટલે ચંદ્રમા કરતાં પણ સદગુરુનો મોટો ઉપકાર છે કે તમને ત્રિવિધિના તાપમાંથી શાંતિ અપાવે. અને ત્રિવિધિના તાપનું નિવારણ થાય ને જે જીવનમાં શાંતિ થાય ને, એ કદાચ આખી દુનિયાની સાહેબી તમારી ઘીરે આવે તોય ન થાય, તોય ન થાય. પછી કલ્પવૃક્ષ ઈશિત ફળ આપે. તો સદગુરુ કલ્પવૃક્ષ સમાન છે. તમે મનના જે પ્રશ્ન લઈને ગયા હોય એના સત્સંગમાં સમાધાન થઈ જાય એટલે તમારા મનનું ધૈર્ય થઈ ગયું. મનની મૂંઝવણ કોણ મટાડે ભાઈ? અને જેના જેના મનની મૂંઝવણ મટી એને ગુરુના ચરણે મટી ને, કે ક્યાં મટી? સદગુરુના શરણે મનના સમાધાન થયા, મનના પ્રશ્ન હલ થઈ ગયા. અને પ્રશ્ન હલ થાય એટલે સાધક રાજી રાજી થઈ જાય. કેદુનો ગૂંસવાતો હતો પણ આજ ચોખવટ થઈ ગઈ. લ્યો, હા, મજા આવી ગઈ, મજા આવી ગઈ, મનનું ધૈર્ય થઈ ગયું ને. તો કલ્પવૃક્ષ સમાન સદગુરુ છે કે જે આપણા મનની મૂંઝવણને ટાળી દે, મનના પ્રશ્નના સમાધાન કરી દે. અને કલ્પવૃક્ષની ઓલા કલ્પવૃક્ષની સાંયે બેહીન કલ્પો એ કદાચ થાય તો એમાં પાછા જંજાળમાં પડો, અને સદગુરુ કલ્પવૃક્ષની સાયામાં બેહો ને તમને કલ્પના તીત કરી દે, કલ્પનામાંથી જ મુક્ત કરી દે. તમને કાંઈ કલ્પવાની ઈચ્છા જ ન થાય, કાંઈ માગવાની ઈચ્છા ન થાય, કાંઈ મોહ ન થાય, એવું આ કલ્પવૃક્ષ છે. ઓલા કલ્પવૃક્ષ હેઠે બેહો તો થમુનો મોહ થાય કે હું બંગલો માગું, હારામારી ગાડી માગું, આ માગું તે માગું, એવું થાય. અને આની સાયામાં બેહો એટલે એમ થાય માગે બીજો બેઠો, કાંઈ માગવું નથી. ત્રણ લોકનો નાથ ભગવાન સાક્ષાત પ્રગટ થઈને ભક્તોને એમ કહે માગ માગીને નરસિંહ મહેતા જેવો કહે તમે મળ્યા પછી માગવાનું જ ન હોય પ્રભુ, તમે મળ્યા પછી માગવાનું જ ન હોય. અને સદગુરુ મળ્યા પછી હું માગવું એમ કહું છું. ને જો માગે તો એને સદગુરુ કરતા વસ્તુ મહાન લાગતી હોય તો માગે ને. સદગુરુ મળ્યા પછી હું માગવું કે બધી વસ્તુ જેમાં સમાઈને રહી છે, અનંત બ્રહ્માંડો જેમાં સમાઈને રહ્યા, એ મળી ગયો પછી માગવાનું હું? અને પછી માગવાની ઈચ્છા કરે તો એને ગુરુ ઓળખાણા ન હોય ભાઈ, એને ગુરુ ઓળખાણા ન હોય. ગુરુ મળી ગયા એટલે બધું મળી ગયું. સર્વ સુખ ગુરુ શરણમાં એવું સમજીને રહે સંતોષ. આઠે પોર એક જ રટણામાં સમરણમાં જે બાહો જે ભટકાર મટાડે. સદગુરુ શરણમાં સર્વ સુખ પ્રાપ્ત થાય છે. આવી જેની ધારણા બંધાઈ ગઈ એને કંઈ માગવાની ઈચ્છા રહેતી નથી. કલ્પનાતીત કરે એવું કલ્પવૃક્ષ સદગુરુ છે. એટલે કલ્પવૃક્ષ કરતા, ચંદ્રમા કરતા,
અને ગંગાજી કરતા આવા મહાપુરુષો મોટો માનવ સમાજની ઉપર ઉપકાર કરે છે. ગુરુ જેવો કોઈ ઉપકાર કરી જ ન શકે બાપુ. પછી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. બ્રહ્મા કે સૃષ્ટિનું સર્જન કરે, વિષ્ણુ પાલન કરે અને શિવ એનો સંહાર કરે. આ ત્રણેયનું કામ એક ગુરુ જ કરે. ત્રણેયનું કામ એક ગુરુ કરે. તમારા હૃદયની અંદર ભક્તિભાવનું સર્જન ગુરુ કરે. ગુરુ ન મળે ને તો તમારામાં ભક્તિભાવ ભલે ઊંડાણમાં પીડ્યો છે પણ જાગૃત ન થાય. જાગૃત ન થાય. ધૂળનો ઢગલો પીડ્યો હોય ને, કુંભાર મળવાનો યોગ ન થાય તેનું વાસણ ન બને. પણ ધૂળના ઢગલાને જો કુંભાર મળવાનો યોગ થાય તો એનું પાત્ર બને, અને પાત્રની અંદર જે નાખવું હોય એ નખાય. ઘડો બને તો એમાં પાણી ભરાય અને એ ઠંડુ પાણી કેટલાયના કલેજા ઠારે. તે ઉગારા મેં આવા માટલા તૈયાર કર્યા ને એમાં ટાઢું પાણી ભર્યું ને એમાંથી તમે હું કળશિયા ભરીને પી એટલે મજો મજો આવ્યા કરે. હા, ટાઢું પાણી, મહાપુરુષોની ઠંડક, અમૃત જેવી વાણી. તમે એક ઘૂંટડો ભરો ને તોય મજો આવે. એટલે તમે અર્જુન બાપા કયો, પૂંજા બાપા કયો, લાભુ દાદા કયો, દેવારામ બાપા કયો, આપણા ગદગંગાના સંતો કયો, આ બધા આંડલા ઉગારા મેં બનાવ્યા. અને એમાં એવું બિસ્લેરી પાણી, હો, ફિલ્ટર થયેલું. માલિકો કોઈ પ્રકારનો કરાગ નહીં કે કાંઈ રોગ થાય કે એવી કોઈ ઉપાધિ જ નહીં. પી જ લેવાનું. ફૂલ બિસ્લેરી. હવે તો કંઈક બીજું એથી આગળ આવ્યું છે, મને નથી ખબર. એવું પાણી કે એક કળશો પીવાઈ ગયો એટલે તમને ટાઢક થઈ જાય. ટાઢક થઈ જાય. તો આપણા હૃદયની અંદર ભક્તિભાવનું સર્જન સદગુરુ કરે. આગે ન જાઓ તો પૂંજારામ ધૂળનો ઢગલો હતો. ઉગારામે નાઈન બનાવી, નાઈન ગોળો નહીં, મોટી નાઈન બનાવી. અને એવું ટાઢું પાણી બાપુ, હે, ટાઢું પાણી. આ ભાવનું સર્જન કોણે કર્યું? શિકારી માણસની અંદર ભાવનું સર્જન કળામાંથી અકળ કળા કરીને કર્યું ને. એનું હૃદયનું પરિવર્તન ક્યારે થયું? આ સર્જન કોણે કર્યું? કળામાંથી અકળ કળા કરીને. તે આપણા હૃદયની અંદર કેમ ભાવ પ્રગટાવો એ સદગુરુ પાસે કળા પડીશ બાપુ. હા, કોને કેમ ભાવ પ્રગટાવો, કેના હૃદયની અંદર કેવી રીતે ભાવ પ્રગટે એ સદગુરુ પાસે કળા છે. પરી ઉતરતો સદગુરુ કરે જેની કળા છે અનંત. વેદ બુદ્ધિ બુદ્ધના ન્યા નો લહે, આને સમજે વિરલા કોક કોક સંત. તો શૂન્યકાર હૃદયની અંદર ભાવની જાગૃતિ, ભાવનું સર્જન સદગુરુ કરે. અને એ પ્રગટેલા ભાવ કાયમ ટકી રહે. એટલે કે વિષ્ણુ પાલન કરે. મારો ને તમારો ભાવ ટકી રહેતો હોય તો વિષ્ણુ રૂપું સદગુરુની સુરતાનું રખેવાળું હોય તો ને, તો આપણો ભાવ ટકી રહે. નકર આ સમયની અંદર ભાવ ટકે એમ નથી. આમાં તમને કહું, હવાર થાય ને કેટલાય નુસ્ખા ઊભા થાય ધર્મ ભક્તિના નામે. આમાં હારા હારા ભૂલા પડી જાય. અને તમે ન ભૂલા પડતા હોય તમારા સદગુરુની દયા માનજો ને ભાઈ. ભાઈ ન ભૂલા પડતા હો તો તમારા સદગુરુની દયા માનજો. મારો નાથ કાંઈક મારી સુરતાથી રખોલું કરે છે. એટલે મારા મનમાં ક્યાંય લોભામણું થતું નથી ને ક્યાંય મને ઊભું રહેવાનું મન થતું નથી. અને નક્કીપણું નિષ્ઠા બંધાઈ ગઈ. નકર આમાં હારા હારા છેતરાઈ ગયા છે. હારા હારા વચનમાં ભૂલ ખાઈ ગયા છે. અને પસ્તાવોય થયો છે. પસ્તાવોય થયો છે. પણ ધન્ય છે કે જેને સદગુરુના રખોલા છે એના મનની અંદર કોઈ ફેરફાર નહીં. પાલન સદગુરુ કરે છે. બ્રહ્મા સર્જન કરે, વિષ્ણુ પાલન કરે. આપણા હૃદયની અંદર બ્રહ્મા રૂપે ભાવનું સર્જન ગુરુ કરે. એ જ વિષ્ણુ રૂપે પાછું પાલન કરે. પાલન જ કરે. પાલન જ કરે. પછી શંકર છે એ સંહાર કરે. આપણા ઘટની અંદર કેટલાય અવિદ્યાના અપ્સરો છે, અવિદ્યા માયાના અંશો છે, જે આપણા દુશ્મન છે, જે આપણા વેરી છે, જે આપણા જીવનને અસ્તવ્યસ્ત કરી નાખે એવા દુશ્મનો આપણામાં ને આપણામાં બેઠા છે. એનો સંહાર કોણ કરે? આપણી કીધે થાય કે ના ના, આ તો સત્ય નામની શમશેર લઈને જેણે આપણી વાસનાને મારેલ છે, ગુરુ મળ્યા એને લેર છે.
સત્ય નામની શમશેર લઈ અને આપણી વાસનાને હણી નાખી, આપણી અવિદ્યાને હણી નાખી આ શિવ સ્વરૂપ ગુરુ છે. આ ત્રણેય દેવનું કામ એક ગુરુ કરે. એટલે ગાવાવાળાએ બહુ સમજીને ગાયું હોય છે કે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ. એવા તમારા સદગુરુના ચરણમાં આ દાસના નમસ્કાર છે. બહુ સમજીને ગાયું હોય છે, બહુ વિચારીને ગાયું હોય છે. પૂર્ણ પરમાર્થી, મોટામાં મોટો પરમાર્થ માનવ ઉપર આવા સદગુરુ સંત કરે છે. આપણો સંબંધી કોઈ આપણને ધંધામાં અટવાણા હોય ને મદદ કરે તો એ સારી જ વાત છે, એણે આપણા ઉપર પરમાર્થ કર્યો કહેવાય, પણ પૂર્ણ નહીં. કોઈ બંગલો બાંધી દે તો આપણા ઉપર પરમાર્થ કર્યો કહેવાય, પણ પૂર્ણ નહીં. તમને સારી લાઈન ઉપર કોઈ ચડાવી દે એ સારો જ પરમાર્થ છે, પણ પૂર્ણ નહીં. પછી નજીક આવો, આપણા માત પિતાનો આપણા ઉપર મોટો પરમાર્થ છે. એના નિમિત્તે આપણો દેહ બંધાણો, આપને પાલન પોષણ કર્યું, ઉજેરીને મોટા કર્યા, ઘરબારી બનાવ્યા, ધંધો નોકરી આપી, મકાન બાંધી દીધું. એ આપણા માત પિતાનો આપણા ઉપર ઉપકાર છે ને એના ઋણમાંથી છૂટવું પણ મુશ્કેલ છે, પણ સંપૂર્ણ નહીં. સંપૂર્ણ નહીં, સંપૂર્ણ ઉપકાર નહીં. પૂર્ણ પરમાર્થ મહાપુરુષો સંતો કરે. પૂર્ણ પરમાર્થ કેને કહેવાય? પૂર્ણ રીતે આપણું હિત કેમાં રહેલું છે કે તમને જન્મ મરણના કારણમાંથી છોડાવીને પરમપદના અધિકારી બનાવે. આ સદગુરુએ આપણા ઉપર મોટો ઉપકાર કર્યો. આ કોઈ કરી દે? કાકા બાપાના, મામા માસીના, સગાવાલા, હેતુ મિત્રો તમને ભવબંધનમાંથી કોઈ છોડાવી દે? તમને તમારા નિજ સ્વરૂપની ભાન કરાવી દે? જીવને શિવ બનાવી દે? એ સદગુરુ કરી દે. મોટો પરમાર્થ આવા મહાપુરુષો સદગુરુ સંત કરી રહ્યા છે. એટલે દાદાએ પૂર્ણ શબ્દ વાપર્યો કે પૂર્ણ પરમાર્થી સદગુરુ મેરા ઉગારામ. એનો મહિમા કિસબીત ગાઓ. મારા નાથનો મહિમા કેમ ગાઓ? ગુરુનો મહિમા કિસબીત ગાઓ. કારણ કે વેદ ગાઈને ઠાક્યા, શાસ્ત્રો ઠાક્યા, પુરાણો ઠાક્યા, સંતો ભક્તો ગાય ગાઈને ઠાક્યા, પણ ગુરુનો મહિમા ગવાઈ રહ્યો નથી. શિવ સનકાદિ મુનિ નારદ ગાવે, કહે કબીરતા કો પાર નો પાવે. શિવ સનકાદિકો એ ગાયો, નારદ શારદે ગાયો, છતાં જેનો સંપૂર્ણ મહિમા ગવાઈ રહ્યો તો નથી. એવો અગાધ મહિમા હરિગુરુ સંતનો છે. મહિમા કિસબીદ ગાઓ. કઈ રીતે ગાઈ શકું? કારણ કે ગવાઈ રહી એમ જ નથી. અગાધ મહિમા છે, અગાધ મહિમા છે. ગુરુનો મહિમા કિસબીદ ગાઓ. પ્રેમનગર મેં જબ બિરાજે જ્ઞાનની વેચે મોજું. એવા મહાપુરુષો જ્યારે પ્રેમનગરની અંદર આવીને આસન જમાવે ત્યારે જ્ઞાનની મોજું વેચે. પ્રેમનગર કેને કહેવું? કે પ્રેમી જિજ્ઞાસુ ભક્તોની જે સભા છે ને એ પ્રેમનગર છે. એ પ્રેમનગર છે. એને સંતોએ વ્રજ ભૂમિકા કીધી છે. આને પ્રેમનો પ્રદેશ કીધો છે કે જ્યાં જિજ્ઞાસુ ગુરુ ભક્તિના ભાવવાળા જ્યાં 5 પુરુષો ભેળા થાય ને એ પ્રેમનગર છે. જેને ગુરુગુણ સાંભળવાની જિજ્ઞાસા છે, હૃદયમાં બીજો કાંઈ ભાવ નથી, એ પ્રેમનગર છે. એવા પ્રેમનગરની અંદર જિજ્ઞાસુની સભામાં આવા મહાપુરુષ આવીને બિરાજે એટલે જ્ઞાનની મોજ આપે. પ્રેમીઓને, જિજ્ઞાસુઓને જ્ઞાનની મોજ આપે. જો કોઈ જિજ્ઞાસુ ઈ જ્ઞાનની મોજને જીવનમાં ધારણ કરે, એક ભવ નહીં, ભવની ભાવટ ભાંગી જાય. એક ભવની નહીં, ભવની ભાવટ ભાંગી જાય એવી જ્ઞાનની મોજ મહાપુરુષો વેચે. બાકી આવા કેટલાય જન્મ વયા જાય ને, ઈશ્વર કેને કેવો એટલું નક્કી ન થાય. તમારું શું કહેવું છે? ઈશ્વર કેને કેવો એટલું નક્કી ન થાય. આવા કેટલા જન્મ વયા જાય તોય પણ એ મોજ આપે ને એટલે આપણા મનનો ધડો બંધાઈ જાય કે એલા તમે ભગવાન 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 કર્યા કરો છો, તો એલા ઈશ્વર કેને કેવો એ તો પેલા નક્કી કરો, એ તો સમજો. વેદ શાસ્ત્રોની જે ગૂઢ રહસ્યોની અંદર જે ઈશ્વરનું વર્ણન કરવામાં આવ્યું છે એનું સાદી સીધી ભાષાની અંદર કે ઢેફા ભાંગનાર માણસને સમજાઈ જાય.
એવી રીતે સરળ કરીને જ્ઞાનની મોજો મહાપુરુષોએ આપી સ્વરૂપ ભાન થાય, પરમાત્મા સ્વરૂપનું ભાન થાય એવી શૈલીમાં જ્ઞાન આવા મહાપુરુષોએ અનુભવીને આપ્યું. અને હાવ સીધા અને સોખા શબ્દોમાં, જરાય શબ્દની ગૂંચવણ નહીં કે શબ્દની કોઈ વાઘજાળ નહીં, સરળ ભાષાની અંદર તત્વસાર સ્વરૂપને આમ આંગળી ચીંધીને દેખાડી દીધું કે આત્મ સ્વરૂપ ઈશ્વર તુજમાં બિરાજે, વેદ શાસ્ત્ર પુરાણ જેને સંતો વખાણે, વેદ શાસ્ત્ર પુરાણ સંતો વખાણે, તે તારું નિજ સ્વરૂપ વેદ શાસ્ત્ર પુરાણો જેને વખાણી રહ્યા છે અને જેને તું ઈશ્વર કહે છો તે આત્મ સ્વરૂપે તારા નિજ ઘટની અંદર પ્રત્યક્ષ બિરાજે છે. તો ગુરુગમ દ્રષ્ટિથી તે તારા ઘટની અંદર જે આત્મ સ્વરૂપ બિરાજે છે, આત્મા એ પરમાત્મા છે, ઈ સ્વરૂપને નક્કી કરી, ઈ સ્વરૂપને નક્કી કરી એને જો. તો કે વેદ કહે સર્વવ્યાપક શુદ્ધ ચૈતન અમાપ, તે મારા ઘટમાં બિરાજે જેમ પથ્થરમાં આગ જો સત્સંગ વિચારે. વેદ જે પરમાત્માને સર્વવ્યાપક કહે છે, તો સર્વવ્યાપક છે અને પકડવો કેમ? અત્યારે સૂર્ય તપે છે અને હજી વધારે ઉનાળો આવશે તેટલો તપશે, 45 ડિગ્રી 52 ડિગ્રી એ તાપમાન વયું જાય, માણસને લૂ લાગે ને માણસ મરી જાય, પણ ક્યાંય અગ્નિ પ્રગટતો નથી. પ્રગટે આખા દેશની અંદર એ સૂર્યનો તાપ સર્વવ્યાપક છે, પણ ક્યાંય ભડકો નથી થતો. થાય છે તાપ, થાય છે, પણ 1 ઇંચનો આગ્યો કાશ લ્યો, બિલોરી કાશ જેને આપણે કહીએ, 1 ઇંચના કાશની અંદર થોડાક જ સૂર્યના કિરણ વક્રીભવન થાય અને નીચે રૂ કે કાગળ લાખો એટલે તાપ થાય. થાય ને? તો જેમ સૂર્યનો પ્રકાશ આખા દેશની અંદર વ્યાપક છે, પણ ક્યાંય તાપ પ્રગટ દેખાતો નથી, છે એ વાત પાકી. એમ આપણા ઘટની અંદર આત્મા પરમાત્મા જેમ આ અખિલ વિશ્વમાં સર્વવ્યાપક છે, એમ તમારા દેહમાં અણુ એ અણુમાન પરમાણુ નથી. એક વાળ ઉપર ઝીણું મસર આયલું જતું હોય તો તમને ખબર પડે કે કંઈક જીવડું આયલું જાય છે? ખબર પડે ને? આ દેહમાં રોમે રોમમાં જે વ્યાપીને રહ્યો છે અને એના થકી જ દરેક ઇન્દ્રિયો કામ કરે છે, એ તો આપણને ખબર પડી. તો હવે એને પકડવો કેમ? સર્વવ્યાપક આપણા દેહની અંદર રોમે રોમમાં જે તત્વો વ્યાપીને રહ્યું છે એને પકડવું કેમ, એને ઓળખવું કેમ, એને નક્કી કેમ કરવું? કે ગુરુ ગમશે ને યાજ્ઞો કાશ છે બાબુ. તમારા રોમે રોમને જે ચલાવી રહ્યું છે એ તત્વને નક્કી કરવાને માટે આપણને આપણા સદગુરુએ ગુરુગમ રૂપી આજ્ઞો કાશ આપ્યો છે. વેદ જેને સર્વવ્યાપક કહે છે, ઘટોઘટનો વાસી જે આત્મા પરમાત્મા છે એ તારા ઘટમાં બેઠો છે, એને ઓળખવો હોય તો આજ્ઞો કાશમાં ધ્યાન રાખ, ગુરુગમમાં ધ્યાન રાખ. અને ગુપ્તપણે રહેલો ન પ્રગટે તો કહેજે, તો કહેજે, તો કહેજે. આજ્ઞોકાશ ને એની નીચે રૂ કે ઝીણી કોમળ વસ્તુ હોય ને તો અગ્નિ પ્રગટે. ગુરુગમ આજ્ઞોકાશ છે અને વ્રતિ સંતોના સમાગમથી સત્સંગથી અતિ કોમળ બને ને એટલે બ્રહ્મ અગ્નિનું પ્રાગટ્ય થાય. અને વર્તીને કોમળ બનાવવાને માટે આપણે સેવા કરીએ છીએ, સત્સંગ કરીએ છીએ, વારંવાર ગુરુના ગુણ ગાઈએ છીએ અને સાંભળીએ છીએ. શું કરવાને? કે આપણી વૃત્તિને કોમળ બનાવવાને માટે, નિર્મળ બનાવવાને માટે, ગુરુ ભક્તિનો ભાવ વધે એટલા માટે, એટલા માટે, એટલા માટે. તો ભાઈ, વેદ કહે છે સર્વવ્યાપક શુદ્ધ ચૈતન અમાપ, તે મારા ઘટમાં બિરાજે જેમ પથ્થરમાં આગ જો ગુરુગમ જો સત્સંગ વિચારે. પથ્થરની અંદર અગ્નિ જેમ અપ્રગટપણે રહેલો છે, પણ ઠોકર મારતા એમાંથી અગ્નિનો ઝરેરો થાય છે ને, એમ મહાપુરુષોના સત્સંગે કરીને તારામાં ઘટમાં રહેલો છે. અને સદગુરુ પાસેથી આવો ગુરુગમ રૂપી આજ્ઞો કાશ લઈ ગુરુગમ દ્રષ્ટિ કરીને તારા ઘટમાં છે એને ઓળખી લે. બહાર તારે ક્યાંય ઈશ્વર ગોતવા જવું નહીં. આત્મ સ્વરૂપ ઈશ્વર તુજમાં બિરાજે,
વેદ શાસ્ત્ર પુરાણ સંતો પોકારે, સત્તા સેતરાયેલ જન ભટકે અને ભાગે અને ગોતે જગતની માય. વેદ કહે છે, શાસ્ત્રો કહે છે, પુરાણો કહે છે, સંતો કહે છે, તો એ પોતાના ઘટમાં છે એનો પડતો મેલીને બહાર ગોતવા આખું જગત નથી નીકળ્યું. આખું જગત નથી નીકળ્યું. જાય છે ને બધા બહાર જો. સત્તા સેતરાયેલ જન ભટકે અને ભાગે, બહાર ગોતવા જાય છે. પણ હા, સિદ્ધાંત એ છે કે જે વસ્તુ જ્યાં ખોવાણી હોય ત્યાં ગોતો તો જડે. તો વેદનું, શાસ્ત્રોનું, પુરાણોનું, ધર્મગ્રંથોનું એમ કેવું છે કે ઈશ્વર તત્વ તમારા ઘટમાં જ ખોવાયેલું, તમારા ઘટમાં જ છે ને બીજે ક્યાં ગોતવા જાવ. પણ આ પડ્યું છે ત્યાં ગોતે નહીં, ગોતે છેટે. છેટે વેરીથી આલે વિખૂટે જોઈને હેઠે, કોઈ સુરતા સુઘડને સમેટે તો એના ઘટમાં સાહેબ ભેટે. પડ્યું છે ત્યાં કોઈ ગોતતું નથી. તો ચકમકથી અગ્નિ પ્રગટાવવા જેમ કડું ઘસાય, એમ સદગુરુનો સંગ કરી લે, છોડી દ્વૈત વિસાર ભજ શ્વાસો શ્વાસે. જેમ ચકમકમાંથી અગ્નિ પ્રગટાવવાને માટે ગજવેલનો ટુકડો લઈને ઠોકર મારો તો અગ્નિનો જરેરો થાય ને, એ ચકમકનો પથ્થર કૂવામાં પીડ્યો હોય ને બારો કાઢો, ટાઢો બોળ હોય કે ભાઈ કેદુનો કૂવામાં પીડ્યો છે, આમાં અગ્નિ હોય, ઠરી ન ગયો હોય કે નાના અગ્નિ છે એમાં, કે પણ એ આમાં ટાઢો લાગે, ગરમ ન લાગે, ગરમ ન લાગે, પણ છે એ વાત પાકી છે. છે એ વાત પાકી છે. ગજવેલનો ટુકડો લઈને જરાક આમ ઠોકર મારી જરેરો થયો કે આવો છે ખરો, છે ખરો. એમ આપણા ઘટની અંદર, પ્રાણની અંદર શબ્દ બ્રહ્મ રૂપે અગ્નિ બિરાજમાન છે, જેને બ્રહ્મ અગ્નિ કહેવાય છે. પણ ગજવેલનો ટુકડો એટલે આપણું મન. ગજવેલનો ટુકડો, લોઢું ખરું પણ ગજવેલું મન ખરું, પણ જે જિજ્ઞાસુ મન છે ને એનાથી ઠોકર લાગે બાબુ. જે જિજ્ઞાસુ મન છે ને એને ભજન કરવાનો ભાવ થાય ને. લોઢાને ગજવેલ કરવું પડે, તેને ગજવેલના ટુકડા સદગુરુએ બનાવ્યા ને. મારા ને તમારા મનની અંદર ભક્તિભાવની જાગૃતિ કોણે કરી? આ ગજવેલનો ટુકડો કોણે બનાવ્યો? કે સદગુરુએ બનાવ્યો. એ ભાવવાળું મન જ્યારે ગુરુ શબ્દમાં ઠોકર મંડે મારવા, એટલે બ્રહ્મઅગ્નિનું પ્રાગટ્ય થાય. બ્રહ્મઅગ્નિનું પ્રાગટ્ય કેને કેવું? કે અહમ બ્રહ્માસ્મિ સોહમ અસ્મિ, આ મારું નિત્ય સ્વરૂપ છે એવું અનુભવમાં આવ્યું, એને બ્રહ્મઅગ્નિનું પ્રાગટ્ય કહેવાય. ચકમકમાંથી અગ્નિ પ્રગટાવવા જેમ કડું ઘસાય, એમ તું સદગુરુનો સંગ કરી લે, છોડી દ્વૈત વિચારને ભજ શ્વાસો શ્વાસે. તો મનથી આપણે સદગુરુનો સંગ કરી લેવો છે. શેનાથી? મનથી. દેહે કરીને કદાચ 24 કલાક ભેળા રહી તો ગુરુનો સંગ નથી હોય, એક વાત યાદ રાખી લેજો, મનથી કરવો છે. અર્જુનને કૃષ્ણ સેટા નહોતા તોય અંતરાય રહેતી હતી, એટલે કૃષ્ણને ઘડીએ ને ઘડીએ એમ કહેવું પડતું હતું કે અર્જુન મારે ચરણે આવી જાય, તને બધાય કર્મમાંથી મુક્ત કરવું. હવે 1 ફૂટ સેટો હોય ને એમ કે મારે શરણે આવી જા, મારે શરણે આવી જા. કે દેહે કરીને પાહે હતો પણ મનથી 1000 યોજન સેટો રહેતો હતો. તો ભલે આપણે ગુરુથી 1000 યોજન સેટા રહેતા હોય, પણ મનથી પાહે વહી જવાનું બાપુ. અને વધારે ગુરુથી નજીક જવું હોય તો ભજન સિવાયનો ઉપાય નથી. યાદ રાખી લેજો. વધારે ગુરુથી નજીક જવું હોય, ગુરુ સાથે અંતરંગ થવું હોય, અને હૃદયની વાતો જો ગુરુ આરે કરવી હોય તો સુરતાનું ધ્યાન છે. સુરતાનું ધ્યાન છે. વધારે નજીક ભજન સ્મરણથી જ રહેવાય છે. ભજન સ્મરણથી જ રહેવાય છે. તો ભલે ને આપણે વહેલા મોડું મળવાનું થાય કદાચ સમયના હિસાબે, પણ જેને સુરતાના ધ્યાન દ્રઢ છે એને સદાય સદગુરુનો સંગ છે. એને સદાય સદગુરુનો સંગ છે. તો મનથી ગુરુ શબ્દની અંદર એકાગ્રતા સધાણી, એનું નામ આપણે ગુરુનો સંગ કર્યો કહેવાય. મનથી અખંડ ગુરુ શબ્દ બ્રહ્મ, એની આરે મનની એકતા સધાણી, આ ગુરુનો સંગ આપણે કર્યો કહેવાય.
અને આ સંગતની રીત એટલી રૂઢી છે કે આ સંગતની રીત તમને મહાન બનાવે. તુલસીદાસે રામાયણમાં લખ્યું કે સંગતની રીત કેટલી રૂઢી છે કે દૂધમાં પાણી નાખો એટલે પાણી દૂધને ભાવે વેચાય છે. તમે પીઓ છો બસ. અને અહીંયા કાંઈ ફિલ્ટર કરેલું પાણી ન નાખે, ગમે અહીંયાથી ઠોકી દે, પણ દૂધને ભાવે વેચાય કે ન વેચાય? આ સંગતની રીત એટલી રૂઢી છે. તો અખિલ વિશ્વનો માલિક છે એનો સંગ જો આપણું મન કરે તો કિંમત થાય કે ન થાય? થાય કે ન થાય? થાય. પણ ક્યારે? સંગ કર્યો ત્યારે. જેસલ ગટરનું પાણી હતું પણ ગુરુનો સંગ કર્યો ને બાપુ, કિંમત વધી ગઈ. કિંમત વધી ગઈ. નગર બારવટિયાને કોણ પીર કે કોઈ? બારવટિયાને કોઈ પીર કે? પણ કીધો પણ ક્યારે? સંગ કર્યો ત્યારે. સંગ કર્યો ત્યારે. એ મનથી સદગુરુનું સંગી બની જવું, મનથી સદગુરુના સંગી બની આ સત્સંગની સમજણ કે બીજું કંઈ? પૂજ્ય દાદાશ્રીએ સત્સંગ કેને કીધો? કે ત્રિકાળા બાદ રહેલું સત સ્વરૂપ જે ગુરુનું, એનું સંગી આપણું મન બને. આ સત્સંગનો સાર ને, આ સત્સંગનો સાર છે. આ વાતો સાંભળીને સતનું સંગી બનવું છે. સતનું સંગી આ વાત સાંભળીને બની જવું છે. આ સત્સંગ કેરો સાર સત્સંગી જાણે, જેને લાગે રંગ અભંગ, મહાપદ માણે તાળે સર્વે મનનો દોષ. તો સદગુરુનું સંગી મનથી બનવું છે. છોડી દ્વૈત વિચાર, પછી કોઈ દ્વૈત ભાવ નહીં. દેવી દેવતા અવતારો એ પૂજ્ય ગુરુનું રૂપ છે. એક સ્વરૂપની અંદર બધા સ્વરૂપને નક્કી કરીને ભજવા આ જિજ્ઞાસુ અને વિવેકી ગુરુના બાળકનો વિવેક છે. દેવી દેવતાઓ બધા અવતારો એ પૂજ્ય ગુરુનું રૂપ છે. અને એક રૂપની અંદર બધા સ્વરૂપને નક્કી કરીને ભજવા આ એકતા છે. આ વિવેકી ગુરુના બાળકોનો વિવેક છે. વિવેક છે. પછી એથી કોઈ સ્વરૂપ જુદું નહીં, અને સાધકને માટે એથી કોઈ સ્વરૂપ જુદું નહીં. આ તો એક ગુરુને એક ઈશ્વર, એક નામ નિશાની, એક ટેકને જે ધારે એને સતભક્તિ સમજાણી. મારા હરિજનો અગમ પંથ છે નિર્વાણી. એક જ સ્વરૂપમાં નક્કી બનવું. આને પતિવ્રતા ભક્તિ કહેવામાં આવે છે. આને અને ભક્તિ હંમેશા પતિવ્રતા જ હોવી જોઈએ. પતિવ્રતા ભક્તિ જ પાર પાડે ને. પતિવ્રતા ભક્તિ જ પાર પાડે ને. જે જ્યાંને ત્યાં ભટકતી રહે એ તો કુભારજા નાર છે, ક્યાંય પાર ન પડે બાપુ. પડે? પડે? એવી વૃત્તિને માટે નરસિંહ મહેતાને ગાવું પડ્યું કે રખડતી રાંડના રજવળતા છોકરા, આને દીક્ષા દઈને કોણ ઠોરાણે? કારણ કે ધણી જ નથી ધાર્યો ને. આ રખડું વૃત્તિને માટે નરસિંહ મહેતાએ કીધું છે. ભક્તિ પતિવ્રતા હોવી જોઈએ કે મારા ગુરુથી જગતમાં કોઈ મહાન નહીં. કોઈ મહાન નહીં. કોઈ ગમે એવી વાતો કરે પણ મારા ગુરુથી મહાન નહીં. અરે આમ છે ને તેમ છે કે પણ તમને ખબર ન હોય, ન્યાય મારા ગુરુની હૈર ગઈ. એ મારા ગુરુનું રૂપ છે. બધા રૂપે મારો નાથ વિલસી જાણે. તમે નો સમજો અમે સમજી, તમે નો સમજો અમે સમજી. પાવર હાઉસ વાળાને ખબર હોય કેટલા ગામમાં આપણો પાવર ગયો છે. ગમે ગામના શેડે જાવ કે પાવર આપણા સબસ્ટેશનનો જ છે, એને ખબર હોય. અને પણ લીસ હોય એટલા ગામમાં આપણો પાવર. એમ તમે તમારી પાસે જે પાવર હાઉસ છે ને, એનો અખિલ વિશ્વની અંદર એ પાવર વ્યાપક છે. અખિલ વિશ્વમાં અણુએ અણુમાં અનંત તમે નથી દેખતા એ બ્રહ્માંડોમાં જ્યાં પાવર ફરે છે, એ સબસ્ટેશન તમને આય થયું ભલામણા. એવું સબસ્ટેશન આય થયું ને એ પાવર હાઉસ મળ્યું. સદગુરુ એટલે અખિલ વિશ્વનું પાવર હાઉસ કે બધે પ્રકાશ ત્યાંથી જ પડે. અખિલ વિશ્વનું પાવર હાઉસ, બધે પ્રકાશ ત્યાંથી જ પડે. ત્યાંથી જ પડે.
હવે કાંઈક વૈજ્ઞાનિકો સંશોધન કરે છે, આકાશમાં કંઈક પાવર હાઉસ બનાવે છે. ત્યાંથી કેસ પાવર લઈ આવવો છે, આકાશમાં બનાવે છે વૈજ્ઞાનિકો પાવર હાઉસ, અને ત્યાંથી કંઈક પાવર લઈ આવવો છે. એ લ્યાવે કે ન લ્યાવે, તમારે આકાશનું જ પાવર હાઉસ છે, ત્યાંથી જ પાવર આવે છે. એટલે એક સ્વરૂપમાં બધા સ્વરૂપને નક્કી કરી જાણે એ એકતા છે. અને આ એકતાનો ભાવ કેળવવો એ મહાપુરુષોનો આદેશ છે કે એકતા સાધો, એકતા સાધો. પણ આવી રીતની સમજણ આવે તો અખિલ વિશ્વની અંદર ઈશ્વર વિશેનો વાદ મટી જાય બાપુ, વિવાદ મટી જાય, મારું તારું મટી જાય, જો આ એકતા સધાય તો. અને મહાપુરુષો આ એકતા સાધીને સર્વની આરે ઓતપ્રોત થઈને રહ્યા છે, સર્વની સાથે સંધિ કરી છે, જેને વિશ્વ બંધુત્વ ભાવ કહેવામાં આવે છે. આ વિશ્વ બંધુત્વ ભાવ સદગુરુના ધ્યાનથી પ્રગટ થાય છે. વિશ્વ બંધુત્વ ભાવ વાતોથી નહીં, ગુરુના ધ્યાનથી પ્રગટ થાય છે. તો મહાપુરુષો આ ભાવને પ્રગટ કર્યો, એટલે જે એના વેરી હતા ને એનું મળવું થતા એની આને પ્રીતિ થઈ ગઈ, કારણ કે આનો ભાવ ઈ છે, આનો ભાવ ઈ છે, આનો ભાવ ઈ છે વિશ્વ બંધુત્વ ભાવ. ઓલા ક્યાં સીતાણા પ્રોગ્રામ કરવા જતા હતા, ઉગારામ દાદાને બાટવા ટેસ્ટને ઉતરાણ કોકે અફવા ફેલાવી હતી, 30-40 જણા મારવાને માટે ઊભા રહ્યા, ધારિયા ને એવું બધું લઈને કુવાડ્યું કે એને અવાજ ન દેવા. પણ આનો વિશ્વ બંધુત્વ ભાવ હતો. તેડવા આવ્યા હતા મોટર લઈને, એ ઉતાવળા થાય કે બાપા મોટરમાં બેહો વયા જાય, કે પણ મારે ભાઈ અફીણ લેવાનો ટાઈમ છે, આ લીમડો છે અહીંયા બુંગણ નાખો, અને હોટલેથી કે પણ બાપા મોટરમાં આગળ 20 મિનિટ થાય એટલે ગીરે વહી જાય, ત્યાં તમે અફીણ લઈ જાઓ ને ચા પીજો બધું. ઓલાને બિચારાને બીક લાગે કે વિહકનું ટોળું ઊભું હતું, કે પણ મારે અહીંયા જ લેવું હોય એનું શું કરવાનું, મારે અહીંયા જ અફીણ લેવું છે. એ બુંગણ પથરાયું, હોટલમાંથી શા મગાવ્યો, અફીણની ડાબલી કાઢી, કણી કાકરી લીધી, અને વિશ્વ બંધુત્વ ભાવ જેનો થયેલો છે એવા ભાવની ધારા પ્રગટી. વિશ્વ બંધુત્વ ભાવ થાય એવી ધારા પ્રગટી, વાદ વિવાદ મટે એવી ધારા પ્રગટી, શૂન્યકાર હૃદયની અંદર ભાવની જ્યોતિ પ્રગટ થાય એવી ધારા પ્રગટી. બધાય બેહી ગયા. ઓલું ટોળું આમ હોતું કે જાતો કાંઈક વાતું કરે છે, ના આમ ખંડન મંડન કરે છે, શું છે જોતો ખરો. એક જણો જોવા ગયો, બેહી ગયો, અને મજા આવી ગઈ. વિશ્વ બંધુત્વ ભાવ હતો. ઓલો ગયો ને રહ્યો, આવ્યો ને તું જા. બીજો ગયો, જે જાય સોટી જાય. ગળને માટલે મકોડો જાય પાછો આવે ન આવે. એક પછી એક, એક પછી એક, એક પછી એક સાલીનું ટોળું આવીને બેહી ગયું અને કલાકવાર જમાવટ કરી. હે બાપા, અમે તમારા વિશે હાવ ખોટી જ વાતો સાંભળી છે. તમે નાસ્તિક છો ને કોઈને માનતા નથી. ભાઈ ભગવાનને માને એને જ ભગત કહેવાય ને. અમે નથી માનતા, પાખંડને નથી માનતા, અંધશ્રદ્ધામાં અમે નથી માનતા. જે પ્રત્યક્ષ દેવો છે, પ્રત્યક્ષ દેવીઓ છે, જે પ્રત્યક્ષ ભગવાનનું સ્વરૂપ છે, જે હોંકારા દે એવું છે, એને અમે માનીએ છીએ. અમે અનુમાનમાં ક્યાંય રહેતા નથી, અને અનુમાનમાં કોઈને સંતોષ નથી થયો તો અમને શું થાય ને તમને શું થાય. અનુમાનમાં ક્યાંય સંતોષ થાય? કોક મંડે ધૂણવા કાન માતાજી આવ્યા, પણ નક્કી કરવું ને કાંઈ એમાં લેબોરેટરી નથી થતી. માતાજી છે કાવડા પાઈસ્યો છે, એની લેબોરેટરી થાય. કોણ કેમ ધૂણતો હોય શું ખબર, શું ખબર. એક કુટુંબે કંઈક પૂછતું કરવા મંડળું બેહાયું. એટલે કુટુંબનું હોય ને બધાનું ખરસ હોય, બધાને ખરસ દેવાનો. એમાં ગરીબ માણા બિચારો ભોળો ભલો કે હવે આ બધા મંડળું કરીને બેઠા ને ખરસમાં આપણું ઘરનું પૂરું નથી થતું ને હવે આને 500,000 ક્યાંથી દેવા.
પણ ઘરવાળી વિશ્વાસો કે તમે હું મૂંઝાઈ ગયા છો, આપણે ભાઈએ ભાગ તો દેવો પડે ને, આપણા કુટુંબનું કામ છે. હું માવતર ન્યાથી લે આવે, માવતર ન્યાથી 1000 રૂપિયા લેવા કે જાઓ દઈ આવો, આપણે ભાઈએ ભાગ દેવો પડે. એટલે દઈ દીધા 1000 રૂપિયા. એ માંડળું બેઠું ને મીંડા ડાકલા વાગવાનું, મીંડા હવ ધૂણવા, કેટલાય ધૂણવાના શોખીન મીંડા જોવાની ધૂણવા. આ તો બિચારો ભોળો ભોલો એક બાજુ બેઠો એને ઘરવાળી જોવે કે આ બધાય ધૂણે ને આ કા ન ધૂણે, આપણે હું નથી ભાગ દીધો. એક છોકરો નીકળ્યો કે તાર ભાઈ ને મોકાય કે મારા ભાભી પર કે ભાઈ ઓલો ગયો કે શું છે, કે શું છે એટલે મારા માવતર ત્યાંથી 1000 રૂપિયા લાવી, આ બધાય ધૂણે તો આપણે ભાગ નથી દીધો, તમે ધૂણો કે મને આવડતું નથી. એમ ન હાલે, ધૂણવું પડે કે તું થોડીક ઢુકડી બે ને મને હિંમત આવે ધૂણવું. એ કે હું ઢુકડી આવું, ઘરવાળી આવી ઢુકડી ને એને નાખી ધૂતકારી. એટલે બધાને એમ થયું કે આ ભોળો છે ને એટલે આને માતાજી હાચા આવ્યા હોય, ભોળો છે ને. એટલે બધા એને બુવાઈ આવીને આંગળી ચાલી, કોણ છો? કે હું વિનું. એવું કામ ધૂણશો? તને માતાજી ન થયા? કે માતાજી કાંઈ ન થયા, તમારે ઘરવાળી ભાગમાં ધૂણાવે. હું ભાગમાં ધૂણું, એની કઈ લેબોરેટરી થાય. આને કોણ આવ્યું? અનુમાન ને નક્કી કર, અનુમાન કરવાનું ને, હે અનુમાન કરવાનું. પણ એવા મહાપુરુષ સદગુરુ સંત એના તમે દર્શન કરો ને, તમારા જીવનમાં ટાઢક થઈ જાય, ટાઢક થઈ જાય, મજા આવી જાય, આનંદ આવે. કારણ કે સાક્ષાત બ્રહ્મ મૂર્તિ છે, જેને દેખીને આપણા નેણા ઠરે. એવા વસન વિવેકી સાધ સલુણા, જેને દેખીને આપણા નેણા ઠરે, નેણા ઠરે. તો કે ભાઈ ચકમકથી અગ્નિ પ્રગટાવવા જેમ કડું ઘસાય, એમ સદગુરુનો સંગ કરી લે, મેલી દ્વૈત વિચાર. ગુરુનું રૂપ એક નક્કી કરી લે અને પછી ભજ શ્વાસો શ્વાસે, શ્વાસો શ્વાસે એનું ભજન કર. આ કડાને ઠોકર મારવાની રીત છે. શ્વાસને ઉશ્વાસ કડું કાકરી, વૃત્તિ કળી ઠેરાય. ગુરુ શબ્દે ઠોકર નાખો એટલે એમાંથી બ્રહ્મ અગ્નિનો ઝરેરો અનુભવ નો થાય. ગુરુ ગમધારી શુદ્ધ વિચારી, ધરી લે હરદમે દમ ધ્યાન. જે કહે છે વેદ પોકારી, સમજા હે તને જ્ઞાન, પણ થોડોક અંતર્મુખ થાય છે. હે ગુરુ ગમધારી, ગુરુગમને ધારણ કરનારા એ જિજ્ઞાસુ, શુદ્ધ વિચારી. જે તમે સોહમ શબ્દનું ચિંતન કરો એ શુદ્ધ વિચાર છે, બ્રહ્મ વિચાર છે. ગુરુગમધારી શુદ્ધ વિચારી, બીજા વિચાર પડતા મૂકીને આ શુદ્ધ વિચાર કર, શાશ્વંત વિચાર કર, જેને શિવ સંકલ્પ કહેવામાં આવે છે. બ્રહ્મનું ચિંતન કર. સોહમ શબ્દનું જે તમે ધ્યાન ધરો એ બ્રહ્મનું ચિંતન છે, બ્રહ્મનું. ગુરુગમધારી શુદ્ધ વિચારી, ધરી લે હરદમે દમ ધ્યાન. વેદ જેને કે છે પોકારી, જે વેદ ઈશ્વરને, ઈશ્વર તત્વને પોકારીને સમજાવી રહ્યા છે કે અહમ બ્રહ્માસ્મિક સોહમ અસ્મિક તત્વમસી, આ વેદની ઘોષણા છે. એ જ્ઞાન તને આ ધ્યાનથી યથાર્થ સમજાય. તે સમજાશે જ્ઞાન કે અહમ બ્રહ્માસ્મિ હું, સોહમ અસ્મિ હું, તત્વમસી હું, પ્રજ્ઞાનમ બ્રહ્મ હું. એ અંતર્મુખ થા એટલે તને સમજાય. વેદ જેને આંગળી ચીંધે છે એ તત્વનું જ્ઞાન અંતર્મુખ થવાથી તને સમજાય. અંતર્મુખ થવું એટલે જે વૃત્તિ બાહિર વિષયોના સંસર્ગમાં છે, ઇન્દ્રિયોના સંસર્ગમાં છે, એ વૃત્તિ નામ સંગી બને, એને અંતરદ્રષ્ટિ કે અંતર્મુખ થવું એમ કહેવાય છે. એને અંતર્મુખ થવું એમ કહેવાય છે. બાહિર દ્રષ્ટિએ નહીં, અંતરદ્રષ્ટિએ, સુરતાના ધ્યાનથી આપણે ગુરુમુખને જોવું છે. આને અંતર્મુખ કહેવાય છે, ગુરુમુખને જોવું છે.
આને અંતર્મુખ કહેવાય છે. અંતર્મુખ થા તો તને આ જ્ઞાન વેદ કે છે એ સમજાય. તે યથાર્થ જ્ઞાન અંતરમાં પ્રગટે દર્શાય સદગુરુદેવ. તે યથાર્થ જ્ઞાન તારા અંતરની અંદર પ્રગટે અને ગુરુ સ્વરૂપનું તને તારા ઘટમાં દર્શન થાય. તે યથાર્થ જ્ઞાન અંતરમાં પ્રગટે દર્શાય સદગુરુદેવ. દાસ લાભુ કે ભટકાર મટે ગુરુ ઘટમાં ઓળખાય અને આનંદ ગાજે. તો તારો જન્મ જન્મનો ભટકાર મટી જાય અને એ આનંદ સ્વરૂપ જે તારું અખંડ છે કે જે આનંદમાં કોઈ દી ભરતી ઓટ ન આવે એ આનંદ તારા જીવનની અંદર પ્રગટે અને એ આનંદ પ્રગટ્યા પછી એનો કોઈ દી લોપ ન થાય. એનો કોઈ દી લોપ ન થાય. આ નિજ સ્વરૂપ આત્મ સ્વરૂપ પરમાત્મા સ્વરૂપની ઓળખાણ થાય એવી મોજ છે કે નથી? હે ભાઈ, એવી મોજ છે કે નથી? પ્રેમનગર મેં જબ બિરાજે આવી વેચે જ્ઞાનની મોજું જ્યાં બેહે ત્યાં આનંદ ઓછો. સંતો ગમે ત્યાં જાય ત્યાં વૈકુંઠ વસે કે ન વસે? હે, ગમે એને ઘેરે કાર્યક્રમ હોય ત્યાં સંતો આવ્યા હોય ને ગદગંગા આંગણે આવી હોય એટલે વૈકુંઠ જેવું લાગે. બીજે દી ઘેરે જાય જો એ માયલું, કારણ કે ઓલો ઠાકર બેઠો તો ત્યાં એટલે વૈકુંઠ ખડું થયું. જંગલમાં બેઠા હોય તો ત્યાં વૈકુંઠ જેવું લાગે. જ્યાં સંતો જાય ત્યાં વૈકુંઠ જાય. આપણે વૈકુંઠ જવાની વાતો કરીએ છીએ ને સંતોની વાહે વૈકુંઠ આટા મારે. જ્યાં સંતો પુનિત પગલા પાડે ત્યાં વૈકુંઠ ખડું થાય છે. કારણ કે સંતના ઘટમાં વૈકુંઠનાથ પ્રગટ્યો છે. સામર્થ્ય તો ભલેની સગળે રહે પણ સ્વયં રહે સંત પાસ. ત્યાં મેળાવો અખા માહેરો જ્યાં આપ મળ્યા છે અવિનાશ ગરવા ગુરુ મળ્યા રે મળ્યા છે અમને અલખ નિરંજન દેવ. એનું સામર્થ્ય તો બધે રહે પણ પ્રગટ મળી લેવું હોય તો આવા મહાપુરુષો કે જે ઘટની અંદર આત્મપદનું પ્રાગટ્ય થયું છે તે જીવંત મૂર્તિ છે. વેદ મૂર્તિ કે સદગુરુ, શાસ્ત્ર મૂર્તિ કે સદગુરુ, બ્રહ્મ મૂર્તિ કે સદગુરુ, દેવ મૂર્તિ કે સદગુરુ, દેવી મૂર્તિ કે સદગુરુ. જ્યાં બેહે ત્યાં આનંદ ઓછો. જ્યાં સંતોના પગલા પડે ત્યાં વૈકુંઠ ખડું. જ્યાં સંતોના પગલા પડે ત્યાં વૈકુંઠ ખડું. અને અમુક ઠેકાણે એવા પગલા પાડ્યા ત્યાં તીર્થ જ મંડાઈ ગયા. તીર્થ જ મંડાઈ ગયા. તો મહાપ્રભુજીને એમ કહેવાય છે કે એવી 84 બેઠકો પૂજાઈશ. કેટલી? 84. ઉગારામની તો ગણાય નહીં એટલી પૂજાય. તમે માનો કે ન માનો, એટલા ધામ બનાવી દીધા છે, એટલા ધૂણા થાપી દીધા છે ને બધાય ધૂણા મટાણ જલતા તમને દેખાય. 5 પુરુષો મળીને એના ગુણ ગાય ને એનું ધામ છે બાપુ, એનું ધામ છે. દાદાએ ક્યાંક સાખીમાં ગાયું છે કે ઘટોઘટ ધામ બનાવ્યા સદગુરુ ઉગારામ. કોઈ જાજા મંદિર બનાવે તો સરકાર એની નોંધ લે છે કે ધર્મ માર્ગે ઘણા લોકોને વાળ્યા. જેટલા માનવ એના શરણે આવ્યા એને આત્મપદની ઘટમાં ઓળખાણ કરાવી. આ મંદિર સંતોએ કેટલા બનાવ્યા, પણ આનું કોઈ ગ્રીનિશ બુકમાં નો નામ લખે ને, નકર લખવું જોઈએ, લખવું જોઈએ. ઘટોઘટ ધામ બનાવ્યા. હે, ઘટોઘટ ધામ બનાવ્યા. ભૂતિયા મેલને ભગવાનના ધામ બનાવ્યા બાપુ. જેમ આપણે એમ કહેવાય કે મીરાએ ભૂતિયા મહેલમાં જઈને વાસો કર્યો એટલે ભગવાનનું મંદિર થઈ ગયું. પણ આ જેટલા પંચભૂતના દેહ છે ને, આ પંચભૂતનો વળગાડ છે. ને જીવણ બાપાએ હાવ ખોટું ગાયું છે. ઓલા એના કલ્યાણ સાહેબે કે ભક્તિ વિનાનો નરભૂત છે હામો મળ્યો નહીં હારો. દિગ્ધિક એની જનેતાનો જાયો કે નકામાનો નૂર ગુમાયો. પંચભૂતના દેહના ઇન્દ્રિયોના વિષયોનો વળગાડ છે આ ભૂતિયો બંગલો જ છે. ને ભૂતિયો બંગલો છે ત્યાં સુધી આપણે ધૂણાઈ કરી છે. કોઈ ધંધામાં ધૂણે છે, કોઈ બીજામાં ધૂણે, કોઈ ત્રીજામાં ધૂણે. સત્સંગમાં આવ્યા પછી આ સમજણ નો આવે તો ગુરુ થવા હટવો જ ધૂણે લ્યો ને. આમાં અહીંયા કાંઈ કારણ મારા નાથની દયા વિના નીકળે એવું છે.
ના ના, એ તો એની દયા હોય તો નીકળે, તો નીકળે. આ ભૂતિયો મેલ છે. આ ભૂતિયા મેલની અંદર સદગુરુએ નામની પધરામણી કરી દીધી. આ મૂર્તિ પધરાવી દીધી. ભગવાનનું મંદિર બની ગયું, મંદિર બની ગયું, સુશોભિત બની ગયું, દર્શન કરવા લાયક મૂર્તિ બની ગઈ, મૂર્તિ બની ગઈ. જ્યાં બેહે ત્યાં આનંદોત્સવ, વૈકુંઠ આપ વસાયું, મહાપુરુષોએ વૈકુંઠ ધામ બનાવ્યા. પૂર્ણ પરમાર્થી સદગુરુ મેરા આનો મહિમા મેં કિસ બીત ગાઓ. સૂર્ય ઘણો પ્રકાશી પણ અસ્તથી એ અંધારો, સદગુરુ નામ સૂર્ય પ્રકાશે અખંડ ભયે અંજવાળો. સૂર્ય પ્રકાશી છે, સૂર્યના અંજવાળે દુનિયામાં કેટલા કામ થાય છે. હવે રાતમાં આપણે કામ કરવું તો કેટલી લાઇટો પ્રગટાવવી પડે, પણ આ એક ભાણ ઉગ્યા પછી કાંઈ લાઇટની જરૂરી હશે. અને જીવ માત્ર એ અંજવાળે જ કામ કરે છે કે નથી કરતો? કરે છે ને. કેવડો પરમાર્થી છે, કેવડો પરમાર્થી છે. પણ આ સૂર્ય 12 કલાક અંજવાળું કરે છે, 12 કલાક અંધારું કરે છે. આ સૂર્યના અંજવાળે આપણે આપણા જીવન નિર્વાહનો પુરુષાર્થ કરી શકીએ. આ સૂર્યના અંજવાળે તમે પ્રાકૃત દ્રશ્યને જોઈ શકો. પણ આ સૂર્યના અંજવાળે તમે અવિનાશીને જોઈ ન શકો. જોઈ શકાય કે ભગવાન નથી દેખાતો વાંધો ને, રાત છે ને, હવાર થવા દે ને, જો ને હમણાં દી ઉગશે એટલે ભગવાન દેખાય. દી ઉગે ને મંદિરે દર્શન કરવા જાય તોય નો દેખાય ને, દેખાય. જગતના દ્રશ્યો દેખાડે. પુરુષાર્થ આપણા જીવન નિર્વાહનો કરવાને માટે આ પ્રકાશ આપને મદદરૂપ થાય. આપણા આરોગ્ય માટે પણ એ પ્રકાશ આપને મદદરૂપ થાય. પરમાર્થી તો છે જ. અને 12 કલાક અંજવાળું કરે, 12 કલાક અંધારું કરે. પણ સદગુરુ નામ સૂર્ય પ્રકાશે અખંડ ભયે અંજવાળું. એકવાર આપણા ઘટની અંદર ગુરુગમ જ્ઞાનનો સૂર્ય ઉદય થઈ જવો જોઈએ. પછી જન્માંતરોએ પણ એ સૂર્ય કોઈ દી અસ્ત નથી થતો. એટલે નિજ સ્વરૂપનું જે જ્ઞાન પ્રાપ્ત થયું એ કોઈ દી નષ્ટ થતું નથી. એ જ્ઞાનનો કોઈ દી નાશ થતો નથી. તો તમે કહેશો કે નષ્ટ નથી થતું એનો કંઈક પુરાવો આપો, કે આ જ્ઞાન નષ્ટ નથી થતું એનો કંઈક પુરાવો આપો. કે એના પુરાવા શાસ્ત્રોમાં છે. કે ભરત રાજા, જેના ઉપરથી ભારત દેશ નામ પડ્યું, ભજન કરવાને માટે જ ગંડકી નદીને કિનારે પર્ણકુટી બાંધીને ભજન કરતા હતા. એક હરણના બચ્ચામાં ભાવ થયો એટલે જીવદયાથી એને ઉગાર્યું હતું. મૃત્યુની સંધ્યાએ હરણના બચ્ચાનું ચિંતવન રહી ગયું, તો હરણને પેટ એને જન્મ લેવો પડ્યો. ભલે હરણને પેટ જન્મ થયો, હરણનો જ દેહ મળ્યો, પણ શાસ્ત્રો એમ કહે છે કે હરણના દેહમાં ભરત રાજાને જ્ઞાન હતું. એનું જ્ઞાન નષ્ટ નહોતું થયું. એને ખ્યાલ આવ્યો કે મૃત્યુની સંધ્યાએ મારા નાથને ભૂલીને મેં હરણના બચ્ચાનું ચિંતન કર્યું, એટલે મારે હરણને પેટ જન્મ લેવો પડ્યો. હવે આ દેહ છૂટે એટલે બીજા જન્મની અંદર કાંઈ બીજે વૃત્તિ દોડાવે તો બેટો. એ દેહ છૂટ્યો ને જડ ભરત રૂપે જન્મ થયો ને સંપૂર્ણ રીતે જગતથી અલિપ્ત રહ્યા, ગાંડા જેવી સ્થિતિ કરીને રહ્યા. અને ક્યાંય મનનો વળગાડ રાખ્યો નહીં. તો આ જ્ઞાન નથી નષ્ટ થતું એનો પુરાવો તો છે કે નથી? શાસ્ત્રો સાબિત છે કે નથી? પછી ગજેન્દ્ર મોક્ષ નામની કથા કહેવામાં આવી છે ભાગવતની અંદર, કે ઝુંડે પગ પકડ્યો અને પાણીમાં ઢસડી જતા હાથીએ હરિનામ લીધું. હાથીએ હરિનામ લીધું. હાથીને હરિનામ લેવાની ખબર પડે, માણસ નથી પડતી, પણ લીધું.
અને ઉગારો થયો કે થયો? હાથીના દેહમાં આ જ્ઞાન નષ્ટ ન થયું એનો પુરાવો છે. પછી અમુક માણસો કેટલા સમય સુધી સત્સંગ સાંભળે છતાં રંગ ન લાગે, મહાન વિભૂતિનો સત્સંગ સાંભળે છતાંય અસર ન થાય. ને તાજું જન્મેલું 2.5-3 વર્ષનું બાળક કોઈ મહાપુરુષ જ્ઞાનની ગોષ્ઠી કરતા હોય ને એક ધ્યાનથી સાંભળે એટલે સમજવું કે આને ઓલી ખેરે ઉગેલો છે. ઓલી ખેરે આના ઘટની અંદર ગુરુ જ્ઞાનનો સૂર્ય ઉગેલો છે એટલે આ અવસ્થાની અંદર એને ગુરુ વાલા લાગે છે, ગુરુના શબ્દ વાલા લાગે છે, ગુરુનું દર્શન વાલું લાગે છે. કેટલાય બાળકોના એવા પુરાવા મળ્યા છે કે એના મા બાપને એમ કીધું છે કે અમને ફરવા ન લઈ જાવ તોય કાંઈ નહીં, કોઈ લગ્ન પ્રસંગમાં ન લઈ જાવ તોય કાંઈ નહીં, અમને સત્સંગમાં લઈ જજો. આ ઓલી ખેરે ઉગેલો છે. આ પ્રેમના મંદિરમાં જે નર બેઠા એને ગદગંગામાં આવતા ને રમતા ફરી ફરીને મેં દીઠા. હુકમ કરો તો પીરજી વધાવો, આપો શબ્દની પાહોળ તો ધર્મ ચલાવો. આંગણે આવ્યા ન રખરા અજાસા તોરણ, કે આવી કમાઈવાળાની ધન ધન માતા. વખાણો એની માતા પિતાને કે આવી વિભૂતિઓને જે જન્મ આપે છે એ નહીં ધન્ય છે, એ નહીં ધન્ય. આ જ્ઞાન એકવાર ઉદય થઈ જવું જોઈએ, પછી કોઈ દી નષ્ટ થતું નથી, કોઈ દી નષ્ટ નથી થતું. સદગુરુ નામ સૂર્યપ્રકાશે અખંડ ભયે અજવાળું. સદગુરુ નામ સૂર્યપ્રકાશે અખંડ અજવાળું થઈ જાય કે જન્માંતરોનો જે અજ્ઞાન રૂપી અંધકાર છે એનો નાશ થઈ જાય. શેનાથી? કે આ જ્ઞાન રૂપી સૂર્યનો ઉદય થવાથી. સદગુરુ નામ સૂર્યપ્રકાશે અખંડ ભયે અજવાળું. પૂર્ણ પરમાર્થી સદગુરુ મારા મહિમા કિસબીત ગાવું. જે આપણા ઘટની અંદર અખંડ સત્ય જ્ઞાનનો પ્રકાશ પાડે અને એવો સૂર્યનો ઉદય કરી દે કે જન્માંતરોએ અસ્ત થવાનો કોઈ સંભવ નહીં, નષ્ટ થવાનો સંભવ નહીં, પદભ્રષ્ટ થવાનો સંભવ નહીં. એ પરમાર્થ તમને કેવડો લાગે છે? કેવડો પરમાર્થ લાગે છે? એના સમાન બીજો કોઈ પરમાર્થ નથી. માનવ સમાજને સુખી કરવાને માટે આવી વિભૂતિઓ ઉત્તરોત્તર આવે છે, પણ એની વાતને કોક માનવા તૈયાર થવો જોઈએ. જેણે જેણે મહાપુરુષોની વાતને માની, હૃદયમાં ધારણ કરી મહાપુરુષોના શબ્દ ઉપર જે વિશ્વાસ લેવા, એનું કામ થઈ ગયું. સબરીએ ગુરુની વાત માની લીધી. બેટા, ક્યાંય ભગવાન તારે ગોતવા જાવો નથી, ઘર આંગણે જ મળે. ને બધાય ગુરુ એમ જ કહે, ઓ સબરીને કીધું એમ જ કે ભગવાન ગોતવા નથી જાવો, ભગવાન તમને ગોતે, ભગવાન તમને ગોતે. આ એ વસ્તુ છે, આ એ વસ્તુ છે. ગુરુ વચનમાં નિષ્ઠા રાખી છે. નિર્ગુણ બ્રહ્મ તો ઓળખાણો તો, પણ હવે સગુણ સ્વરૂપે પ્રગટ્યો એ દર્શન દેવા આવવાનો છે. મારા ગુરુએ કીધું એટલે આવે છે. હવે 14-15 વર્ષની બાળા 80-90 વર્ષે વહી ગઈ તો ધીરજ નો ખૂટીને ગુરુ વચનમાં અવિશ્વાસ નો આવ્યો. મારા ગુરુએ કીધું એટલે આવે, અને નહીં આવે ત્યાં સુધી મારો દેહ પણ નહીં પડે એ ભરોસો. કારણ કે ગુરુ વચન છે ને, ગુરુ વચન છે ને. જરાય અધીરાય નહીં, કીધું એટલે આવશે, અને આવશે એને માટેની રોજ રોજની તૈયારી, રોજ રોજની તૈયારી, રોજ રોજની તૈયારી. આપને પણ આપણા ગુરુએ એ જ કીધું છે કે રોજ રોજની ભાવની તૈયારી કરીને સમરણ કરજો. જેદી આવશે તેદી લાભુ દાદા કે શબ્દ સડકે સીધો હાલી અને તખતે બેહી જાય. શબ્દની સડકે સીધો હાલી અને તખતે બેહી જાય, એનું દર્શન કરી લેજો. એ આપણે એ જ કીધું છે, એ જ કીધું છે. સબરીને જેમ માતંગ ઋષિ જેવા સમ્રાટ ગુરુ મળ્યા, એવા મને તમને મળ્યા છે, એવા મળ્યા છે. તો એક દી જરૂર
ગુરુવચનને વિશ્વાસે રહી તો પ્રગટ દર્શન થયું. આ શું હતું કે ગુરુવચનનો વિશ્વાસ. નારદ જેવાને શંકરના વચનમાં વિશ્વાસ ન આવ્યો. તપસ્યા કરીને કામને જીતો ને શંકર પાસે પોતાના વખાણ કર્યા એટલે ભગવાન શંકરે કીધું કે નારદ, કમાઈ ધોવાઈ જાય હો, આપણા વખાણ આપણે ન કરાય, ન કરાય. ભલે મને વાત કરી પણ વિષ્ણુ ન કહેતા. શંકરે તો હાસી સલાહ આપી હતી. શંકરે પણ નારદને એમ થયું કે શંકરને એમ થાય છે કે એણે એકને કામ જીતો ને માણા વાતો કરે ને કે નારદા એ જીતી લીધો. હું એનો જોટો થાવ એટલે શંકરને નહીં ગમતું હોય, નકર શંકરે સાચું વસન કીધું હતું. અને સંતો કે નહીં, આપણા ઉધારના જ વસન હોય બાપુ, મનાય તો થાય, મનાય તો થાય, પણ ન મનાણો તો વિશ્વમોહિનેમાં ફસાવવું પડ્યું. ને ભગવાને કીધું, કેમ નારદ કામને જીતો તો? પ્રભુ, આપની દયા વિના બધું ખોટું છે, આપની દયા વિના કાંઈ થાય એમ નથી. પાર્વતીજીને ભગવાન શિવના વસનમાં વિશ્વાસ ન આવ્યો. રસ્તામાં રામનું મળવું થયું, અખંડાનંદ કહીને પગે લાગ્યા એટલે પાર્વતી કે પણ રાજકુમાર જેની સ્ત્રીનું હરણ થઈ ગયું, સ્ત્રીના વિયોગમાં સિયા ક્યાં એમ ફરે. અને અખંડાનંદ હોય તેને ખબર ન હોય કે સિયા ક્યાં છે, ક્યાં એની લીલા છે. આ લીલામાં કેટલાય ભૂલા પડી ગયા છે. આ તો એની લીલા છે, લીલામાં ઘણાય ભૂલા પડી ગયા છે. તે દેહ ભાવે જોવામાં કેટલાય સાધકો ભૂલા પડી ગયા. ગુરુને તાવ આવે તોય શંકા કરે, ગુરુને હોત આવે કે આવે એમાંય શંકા કરે, એમાંય શંકા કરે. કેટલાય દોડી એમ કે અમે ગુરુને મદદ કરી, તે તને ગુરુએ કરી એ કાંઈ નહીં. આમાં હાલવણું ઘણું છે, ઘણું છે, ઘણું છે. કે બે દેવી અખંડાનંદ છે, મારું વચન માન્ય કર લે. ન કર્યું, સીતાનું રૂપ લઈને પરીક્ષા કરી તો શંકરથી અંતર પડ્યું. અગ્નિની અંદર બ્રહ્મગ્નિ પ્રગટ કરીને એમાં બળી મરવું પડ્યું. તપસ્યા કરી તો એ પાછો ભોળોનાથ ભેટ્યો. આ વસન માન્ય ન થયું એટલે ને. રામદેવજી મહારાજના વચનમાં જરાક અરભુજીભાઈને શંકા રહી તો જરાક આંતરું પડ્યું કે ન પડ્યું? ન પડ્યું, પડ્યું. આ તો મનાય એની વાતો છે. મહાપુરુષોના શબ્દો જેના હૃદયે ઉતરે એની વાતો છે. આ તો વચને વચન પ્રમાણ, ગુરુના વચને વચન પ્રમાણ. એમાં કોઈ શંકા નહીં, કોઈ બુદ્ધિનો ડખો નહીં, કોઈ બુદ્ધિનો ડખો નહીં. બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય ગુરુચરણનો આશરો મળ્યો હોય તો એવા ગુરુચરણને પ્રાપ્ત કર્યા પછી કોઈ બુદ્ધિનો ડખો નહીં, બુદ્ધિનો કોઈ ડખો નહીં. વિશ્વાસથી અને શ્રદ્ધાથી જ આધ્યાત્મિક માર્ગની અંદર સાધકની જલ્દીથી ગતિ થાય છે. તર્ક બુદ્ધિવાળાનું આમાં કામ નથી. નહીં, એને તો નકામ ખોટી બોધ છે. એને નકામાનો શ્રદ્ધા વિશ્વાસવાળા સાધકો સહજમાં ગતિ કરી જાય છે. તો ભાઈ, સૂર્ય કરતા મોટો પરમાર્થ આવા મહાપુરુષો કરે છે કે સત્ય જ્ઞાનનો પ્રકાશ પાડી જન્માંતરોના અંધકારને દૂર કરી અને જે જ્ઞાનને અંજવાળે અખંડાનંદ પારબ્રહ્મ પરમાત્મા સ્વરૂપનો અનુભવ થાય એ પ્રકાશ સદગુરુ પાડે. એટલે ગુરુ મારા દીવો, ગુરુ મારા દેવતા, ગુરુ મારા પારસ મણીને તોલ. જે લોઢાને સોનું બનાવે, પ્રતિને બ્રહ્માકાર બનાવે, આવા પારસ રૂપ સદગુરુ છે. ગુરુ છે. મેઘ ઘણો પરમાર્થી, એને ખાલી થાતા ભાળું. સદગુરુ તો સદાય ભરપૂર, એની ઉપમા હું કેને આપું. વરસાદ મંડાઈ ગઈ હોય, વાદળી તો પણ વાદળી વરસી રહી એટલે ખાલી થઈ જાય. વરસી રહી એટલે વાદળી ખાલી થઈ જાય.
અને અમુક ઋતુમાં જ વાદળી વરસે છે, કાંઈ 12 માસ વસતી નથી. પણ સદગુરુની કરુણાની વર્ષા અખંડ વર્ષા જ કરે છે. એ વાદળી એવી કરુણાની ચડી છે કે એ અખંડ વર્ષા જ કરે, વર્ષા જ કરે, વર્ષા જ કરે, વર્ષા જ કરે. એનો દેહ હોય ત્યાં સુધી તો વર્ષા કરે, દેહ કરીને વયા જાય તો સુરતાથી વર્ષા કરે. બાપુ, સુરતાથી વર્ષા કરે. આવા દિવ્ય મેઘ સમાન, મેઘ કરતા પણ અધિક સદગુરુ છે કે જેની કરુણાની વાદળી વરસતા આપણી હૃદય ભૂમિકાની અંદર શુભ ગુણનો પાક આવે છે. આપણી હૃદય ભૂમિકામાં શુભ ગુણનો પાક આવ્યો હોય તો ગુરુની દયા માનજો, વાદળી ન વરસે તો ભૂમિકામાં અનાજ પાકે નહીં, પાકે. એમ આ હૃદય ક્ષેત્રની અંદર, મનરૂપી ક્ષેત્રની અંદર ગુરુ કૃપાની વાદળી ન વરસે તો શુભ ગુણનો પાક ન આવે. તમને વિવેક આવ્યો, શુભ વિચાર આવ્યો, જ્ઞાન થયું, વૈરાગ્ય થયો, મૈત્રી ભાવ થયો, શ્રદ્ધા થઈ, વિશ્વાસ થયો, ભાવ પ્રેમ થયા. આ બધોય પાક એની વાદળી વરસી એટલે આવ્યો છે. એની કરુણાની વાદળી વરસીને એટલે આપણામાં એ બધા વિવેક વિચાર આવ્યા છે. તો પાક થયો તો એની દયા માનવી, તો એની દયા માનવી, કરુણા માનવી, કરુણા માનવી. દાસ છો હું દાસ તેરો, સદા રહું ચરણ તેરે, કરુણાની વાદળી વરસાવો લાભો મુજ પરે. કરુણાની વાદળી મહાપુરુષોના હૃદય ક્ષેત્ર ઉપર વરસી અને ભાઈ જ્ઞાનનો પાક આવ્યો. ઉગારામની વાદળી લાભુદાદાના ક્ષેત્ર ઉપર વરસી અને જે પાક આવ્યો એ 5 ભાગ લખ્યા. ગુરુ શિષ્ય સંવાદ લખ્યો, પત્ર સરિતાઓ લખી, અષ્ટવક્ર ગીતા લખી, ભજન ગદ્યવાણી પદ્યવાણી લખી. એ ઓની વાદળી વરસીને પાક આવ્યો હોય. વાદળી વરસીને પાક આવ્યો, આવ્યો ને. અને એ જ ખળાનો માલ ઊન તમે ખાઈ છે કે નહીં ભાઈ? એ જ ખળાનો માલ ઊન તમે ખાઈ છે કે નથી ખાતા? ખાઈ છે. બધું ધાન્ય પાક્યું. વાદળી વરસે એટલે મગઈ પાકે, અડદય પાકે, તલય પાકે, બાજરોય પાકે, ઘઉંય પાકે, માંડવી પાકે, ફળ ફૂલ બધું પાકે ને વાદળી વરસે એટલે. એમ વ્યવહારિક જ્ઞાનથી માંડીને પરમપદ સુધીનું જ્ઞાન આવા મહાપુરુષોના હૃદયની અંદર એનો પાક આવ્યો, પાક આવ્યો. અંતથી ઇતિ સુધીનું જ્ઞાન આપી અને માનવ સુખી થઈ જાય એવો પાક આવ્યો. અને એકના ક્ષેત્રની અંદર આ પાક આવ્યો. લાભ કેટલાને, લાભ કેટલાને. બાકી તમારા ખેતરમાં પાક્યું હોય તમે તમારા છોકરા માટે રાખો, કોઈને દ્યો, દ્યો કદાચ બાવાજીને 2 પાલી, બીજું હું દઈ દો તમે? હે, આ તો એના ખેતરનો માલ ને એનો પાક ને બધાને મફતમાં વેચી દીધું. એ લઈ જાઓ, લઈ જાઓ, લઈ જાઓ. તો કેટલાય કે લેવું છે પણ ઠેલી ઘીરે ભૂલાઈ ગઈ. તો આવું કાંઈ નહીં, તો ઠાલા જાઓ. ઠેલી ભૂલાઈ ગઈ, ઠાલા જાઓ, બીજું તો શું કરવું? આ તો ચિત્તવૃત્તિ થેલીઓ જેની પાસે હારખી છે ને એ આ માલ ઘીરે લઈને જાય, એ જાય. મેઘ ગણો પરમાર્થી એને ખાલી થાતા ભાળો, સદગુરુ તો સદાય ભરપૂર એની ઉપમા હું આપું. સદગુરુ સદાય ભરપૂર છે. એ તત્વમાં કોઈ દી કાંઈ ઓછું થતું નથી. રાયના દાણામાંથી રમત નીકળી 3 ભુવન પર સાંઈ, દાણો તો અણુ માત્ર ઓછો નહીં, દાણો તો એમનો આબાદ રહ્યો. એ સ્વરૂપમાંથી આટલું બધું વિલસી ગયું છતાં એ તત્વ આબાદ છે. એમાં કાંઈ ઓછું નથી થયું, એમાં કાંઈ ઓછું નથી થયું. જ્યાંથી જેમ તેમનો તેમ, ન વધે ઘટે વાલો, આવે ને જાય, જાય ને આવે, નહીં ભર્યો નહીં ઠાલો. એમનો એમ આબાદ તત્વ અનાદિકાળથી ભરપૂર સદગુરુ તત્વ છે. અહીંયા કાંઈ ઘટે જ નહીં, ઊણું થવા પાણું જ નહીં, ઊણું થવા પાણું જ નહીં. જીવન પર્યંત મહાપુરુષોની
વાદળી જ્ઞાનની વરસી ને ન વરસી, છેલ્લા શ્વાસ સુધી વરસી કે ન વરસી? વરસી. હે, છેલ્લા શ્વાસ સુધી વરસી. આપણા હૃદયમાં આબોહવા પ્રગટ થાય તો એની સામે તમે એકલા બેઠા હોય તો વાદળી મંડાઈ જાય, તોય વાદળી મંડાઈ. અનુભવની વાદળી છે, જિજ્ઞાસુ હૃદયમાં ભાવ હોય એટલે તરત જ આકર્ષણ થાય ને વાદળી મંડાઈ જાય. પણ હાસી વાદળી નથી, નકલી વાદળી છે. એને તમે પૂછો બાપુ કાંઈક થોડીક વાત કરો, તમે પ્રશ્ન પૂછો પછી ચાલુ કરો. હવે પ્રશ્ન પૂછે પછી ચાલુ થાય એમાં હું બમરો ઉગડે. પૂછ્યા પેલા સમાધાન કરી દે એને અનુભવની વાદળી કહેવાય બાપુ. હે, પૂછે ને પછી કે પ્રશ્ન પૂછો તો કઈક ગીના નીકળે, લે હાલે. એમ નહીં. તો જેવો તમારો ભાવ એવી પ્રમાણે વાદળી મંડાઈ જાય, મંડાઈ જાય, ધારા ચાલુ થાય. તો એની ઉપમા હું આપું, ગુરુની ઉપમા તમે કેને આપો? કેને આપો? ને ગુરુની ઉપમા ખરેખર કોઈને આપવી પણ નહીં, ન આપવી. ઘણા વાતની વાતમાં એમ કહેતા અસલ લાભુ દાદા જેવી જ વાત કરે ગાંડો થામાં, આવા 10 જન્મ લે ને તોય ન થવાય મારા બાપ જેવું. હાવ ખોટો હું કામ થાશ. કોઈ દી મહાપુરુષોની ઉપમા કોઈને દેવી જ નહીં ભાઈ. જો સમજતા હો ને ગુરુ મહિમા સમજાણો હોય તો સંતોની ઉપમા કોઈને દેવાય? અનુપ છે, એની ઉપમા ન અપાય. અને ઉપમા આપતો હોય એને ગુરુ ઓળખાણા ન હોય. લ્યો ને, ઉપમા આપતો હોય એને ગુરુ ઓળખાણા નથી, ગુરુ ઓળખાણા નથી. ઉપમા શું આપવું? અમૃતની ઉપમા દેવી કેવું અમૃત જેવું, સદગુરુના મહિમા તોલે હું કઈ વસ્તુ લ્યાવું? અમૃતની ઉપમા તમે કે નહીં દો કે અમૃત જેવું એમ કહેવાય, બાકી આ અમૃત છે એમ તો ન જ કહેવાય, એમ તો ન જ કહેવાય. એમ સદગુરુ સમાન જગતની અંદર કોઈ નથી, એની ઉપમા કોઈને ન આપી શકાય. અનુપમ ઉપમા શું આપી શકાય? ચિત અને આનંદ રૂપે જે અનુપમ છે એને કેની ઉપમા આપો? જે સત્ચિત અને આનંદ રૂપ છે, જે સચ્ચિદાનંદ રૂપ છે, એની ઉપમા કોઈને હોય નહીં, હોય નહીં. એની ઉપમા શું આપો? ચાર વેદ મૂળ નામ અનામી, એ ગુરુ પ્રતાપે પાવું, દાસ લાભો ગુરુ જ્ઞાન ગંગામાં હું નિર્બળ સ્વરૂપે નાવું. ચાર વેદનું મૂળ એ નામ અનામી છે. જે નામની આપણે ઓળખાણ કરાવી એ ચાર વેદનું મૂળ છે. અને અભણ મહાપુરુષના હૃદયમાંથી ધારા પ્રગટી હોય તો આ નામના ધ્યાનથી પ્રગટી છે, નામના ધ્યાનથી પ્રગટી છે. ચાર વેદ મૂળ નામ નામી, ગુરુ પ્રતાપે પાવું, દાસ લાભું ગુરુ જ્ઞાન ગંગામાં નિર્મળ સ્વરૂપે નાવું. આ જ્ઞાન ગંગામાં જે નાયા એ સંપૂર્ણ રીતે નિર્મળ બની ગયા, પવિત્ર બની ગયા. એનું બોલવું, એની વાણી, એનું જોવું, એના વ્યવહાર, જ્યાં નજર કરો ત્યાં તમને પ્રકાશ દેખાય બાપુ. જ્યાં નજર કરો ત્યાં સત્ય જ્ઞાનનો પ્રકાશ દેખાય. આવા કરુણાધારી સંતો મહાપુરુષો જગતની અંદર પાકી ગયા ને એના જ પાછા પંચભૂતના ખલકા બદલાવીને ઉત્તરો ઉત્તર આવ્યા જ કરે છે, ક્યાંય વયા નથી જાતા. આપને એના વિના ન હોરવતું હોય તો એને આપણા વિના ન હોરવે આવા થાવ પાકી કરી લેજો. આપને એના વિના ન હોરવતું હોય તો એને આપણા વિના હોરવે ને આપણે, કારણ કે નાતો જેવો બંધાઈ ગયો, નાતો જેવો બંધાઈ ગયો છે. અને જન્મ જન્મ એની જ ભેળું રહેવું છે. બીજો સંગ કરે બેઠો હોય, બીજાનો સંગ કરીને શું છે? કરીએ નહીં સદગુરુનો સંગ. અને સદગુરુના સંગે સદાયને માટે આનંદ છે. અને એવા મહાપુરુષોના ગુણગાન ગાઈએ અને જીવનમાં આનંદ કરીએ. એના ગુણગાન ગાઈએ અને આનંદ કરીએ. ધન્ય ગુરુ લાભેશ્વર નાથને રે, ધન્ય ધન્ય ગુરુ લાભેશ્વર નાથને રે, ધન્ય દેવી રામાતને રે,
ધન્ય ગુરુ લાભેશ્વર નાથને રે. ગુરુ ધાર્યા યુગમેશ્વર નાથને રે. હે ગુરુ ધાર્યા યુગમેશ્વર નાથને રે. ધન્ય નિમાધારી નર નારને રે. ધન્ય ગુરુ લાભેશ્વર નાથને રે. ધન્ય હે ધન્ય દેવી રામાતને રે. ધન્ય ગુરુ લાભેશ્વર નાથને રે. ધન્ય ધન્ય એના સેવા ભાવને રે. એ ધન્ય ધન્ય એના સેવા ભાવને રે. સદા રહ્યા દાસ ભાવ મેં રે. ધન્ય ધન્ય ગુરુ ધન્ય ધન્ય લાભેશ્વર નાથને રે. ધન્ય ગુરુ લાભેશ્વર નાથને રે. ધન્ય દેવી રામાતને રે. ધન્ય ગુરુ લાભેશ્વર નાથને રે. ધન્ય લગની લાગી ગુરુજીના નામની રે. લગની લાગી ગુરુના નામની રે. અડોલ વ્રતિ સદાય અખંડ ધ્યાન મેં રે. ધન્ય ગુરુ લાભેશ્વર નાથને રે. અડોલ વ્રતિ સદાય અખંડ ધ્યાન મેં રે. ધન્ય ગુરુ લાભેશ્વર નાથને રે. એ ધન્ય દેવી રામાતને રે. ધન્ય ગુરુ લાભેશ્વર નાથને રે. પ્રગટી ધારા ગુરુ ગમ જ્ઞાનની રે. પ્રગટી ધારા ગુરુ ગમ જ્ઞાનની રે. બાન કરાવે પૂરણ બ્રહ્મની રે. ધન્ય ગુરુ લાભેશ્વર નાથને રે. બાન એ
ભાન કરાવે પૂરણ બ્રહ્મની રે ધન્ય ગુરુ લાભેશ્વર નાથને રે ધન્ય દેવી હીરા માતને રે ધન્ય ગુરુ લાભેશ્વર નાથને રે સંભાળ લીએ સર્વે ગતની રે સંભાળ લીએ એ સર્વે ગતની રે સમાન ભાવના એ સંતની રે ધન્ય ગુરુ લાભેશ્વર નાથને રે સમાન ભાવના સે ये સંતની રે ધન્ય ગુરુ લાભેશ્વર નાથને રે કહે જંતી ધન્ય એની ધારણા રે કહે જંતી ધન્ય એની ધારણા રે વારંવાર લહું એના વારણા રે ધન્ય ગુરુ લાભેશ્વર નાથને રે વારંવાર લહું એના વારણા રે ધન્ય ગુરુ લાભેશ્વર નાથને રે ધન્ય દેવી રામાતને રે ધન્ય ગુરુ લાભેશ્વર નાથને રે લાભેશ્વર નાથને રે સદગુરુ